મેથી ભાજીનો ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1.5 કપ બેસન. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ થીક બેટર બનાવી લઈએ. તો બેટર તૈયાર છે. આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું છે. હવે તેમાં ઉમેરીશું 1 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1 ખમણેલો બટેટો, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તમે મેથીની જગ્યાએ પાલકની ભાજી પણ લઈ શકો છો. હવે તેમાં ઉમેરીશું 1 ચપટી બેકિંગ સોડા અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો મિશ્રણ તૈયાર છે. હવે ગ્લાસને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે ગ્લાસમાં બેટર ઉમેરી દઈએ. અને હવે સ્ટીમરમાં મૂકી 15 મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને બફાતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો નાસ્તો ખૂબ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે તેને કાઢી ઠંડો કરી લઈએ. તો નાસ્તો ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેને કાઢી લઈએ. તો નાસ્તાને ઠંડો થયા બાદ જ કાઢવાનો છે. જો તમે ગરમ કાઢશો તો તૂટી જશે. થોડું આ રીતે ઉપરથી ટેપ કરવાથી એકદમ સહેલાઈથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે. હવે આપણે તેને કટ કરી લઈએ. તો આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેને તેલમાં ફ્રાય કરીશું. હવે ગરમ તેલમાં આ રીતે ગોઠવી દઈએ. એકવારમાં જેટલા આવે એટલા ગોઠવી દેવાના. હવે બંને સાઈડ સારી રીતે ફ્રાય કરી લઈએ. હવે નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે ફ્રાય કરી લઈએ. તો તૈયાર છે મેથીનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો. હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ. શિયાળાની ઠંડીમાં એકવાર તમે બનાવજો. મુઠિયા ખાવાનું ભૂલી જશો, એટલો ટેસ્ટી લાગે છે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.